વિધાનો વિચાર કરો. સાંભળજો. ફક્ત એક જ નાગરિકતા અને એક જ નિવાસ સ્થાન છે ભારતમાં. એવું છે? એક જ નાગરિકતા પણ એક જ નિવાસ સ્થાન. સાંભળજો, એટલે થોડુંક અટપટું પહેલા જ આપણને લાગી આવ્યું છે. બરાબર. બીજું, ફક્ત જન્મથી નાગરિકતા રાજ્યના વડાની બની શકે છે. ના, આ તો આપણે અમેરિકામાં વાંચેલું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ બનવા માટે તમારો જન્મ બી અમેરિકામાં થવો લગભગ જરૂરી છે. તો આપણા ત્યાં તો એવું કઈ છે જ નહીં. તમે યાદ કરો કે આપણા ઘણા એવા મુખ્યમંત્રી બી રહી ચૂક્યા છે આપણા ત્યાં, જેમનો જન્મ ભારતમાં નથી થયો. જેમ કે આપણા ગુજરાતના રૂપાણી સાહેબ. આ તો વડાની વાત કરે છે, હું તમને ખાલી એક્ઝામ્પલ આપી રહ્યો છું કે એમનો જન્મ અહીંયા નતો થયો, એમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. બરાબર. તો બી એ અહીંયા મુખ્યમંત્રી બન્યા હતા. એકવાર નાગરિકતા પ્રાપ્ત થયા પછી વિદેશીને કોઈ પણ સંજોગોમાં તેનાથી વંચિત રાખી શકાય નહીં. એવું છે ખરું? વિચારો. એવું છે ખરું? હા, જાઓ. સૌથી પહેલા ફક્ત એક જ નાગરિકતા અને એક જ નિવાસ સ્થાન. બરાબર. તો એક જ નાગરિકતા, એક જ નિવાસ સ્થાન કઈ રીતે? માની ચાલો કે મેં અમેરિકાની નાગરિકતા લીધી છે તો ભારતની ઓટોમેટિક ગાયબ. સમજી લેજો. મેં બ્રિટનની લીધી તો ભારતની ઓટોમેટિક ગાયબ. અમેરિકામાં એવું નથી હોતું. અમેરિકામાં ડ્યુઅલ હોય છે, ત્યાં રાજ્યની બી હોય છે અને કેન્દ્રની બી હોય છે. બીજી વસ્તુ તમે સાંભળજો કે ફક્ત જન્મથી નાગરિકતાના વડા એવું કઈ છે જ નહીં. ત્રીજી વસ્તુ, એક જ નાગરિકતા થયા પછી વિદેશીઓ કોઈ પણ સંજોગોમાં તેને વંચિત રાખી શકાય નહીં. ના, વંચિત રાખી બી શકાય, કરી બી શકાય. બરાબર. એટલે ઓપ્શન એ શું છે? સાચું છે. ભારતીય ન્યાયતંત્ર સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. ભારતના રાષ્ટ્રપતિ પૂર્વ પરવાનગીથી ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ભારતના સુપ્રીમ કોર્ટને કોઈ પણ નિવૃત્ત ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ તરીકે પાછા બોલાવી શકે છે. યાદ રાખો, તમે પોલિટીમાં સુપ્રીમ કોર્ટમાં વાંચ્યું હશે. જેમ કે માની ચાલો એડહોક જજ હોય કે ઘણા એવા જજ હોય છે જેને. બરાબર. બીજી વસ્તુ, ભારતમાં ઉચ્ચ ન્યાયાલયને સુપ્રીમ કોર્ટની જેમ પોતાના ચુકાદાની સમીક્ષાની સત્તા છે. શું એ પોતાની સત્તાની સમીક્ષા છે? કોની વાત કરે છે? ઉચ્ચ ન્યાયાલય. મતલબ શેની વાત કરે છે? હાઈકોર્ટની વાત કરે છે. યાદ રાખજો કે આમાં બંને શું છે? સાચા છે. સાંભળજો. ભારતના રાષ્ટ્રપતિ તમે ખબર છે આપણે વેંકૈયા નાયડુ હતા, ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. બરાબર. હું તમને આખું એનું પેલું કહી દઉં. પહેલી વસ્તુ તો સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ગમે તેને જે રિટાયર થઈ ગયા એમને પાછા, જો બર્ડન વધારે હોય કામનું, તો એમને પાછા બોલાવીને કામ કરાવી શકે છે. બરાબર. બીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટના જે સીજીઆઈ હોય ને એ રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના કોઈ પણ ખૂણામાં સુપ્રીમ કોર્ટની બેન્ચ બેઠાડી શકે છે. બરાબર. પણ પરવાનગી કોની જોઈએ? રાષ્ટ્રપતિની. જ્યારે વેંકૈયા નાયડુ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા ને ત્યારે એમને એકવાર કીધું હતું કે ભાઈ સુપ્રીમ કોર્ટ એક ના હોવી જોઈએ, એમની 4 બ્રાન્ચ હોવી જોઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં, જેનાથી લોકોને ન્યાય યોગ્ય રીતે મળી રહે. અત્યારે તો કેવું છે, તમિલનાડુ વાળા ન્યાય જોતો હોય તો એ બી ક્યાં આવવું પડે? દિલ્હીમાં આવવું પડે. બરાબર. અને માની ચાલો ગુજરાત વાળાને આવો તો બી ક્યાં આવવું પડે? દિલ્હી આવવું પડે. એટલા માટે આ કીધું હતું. ઉચ્ચ ન્યાયાલયને સુપ્રીમ કોર્ટની જેમ પોતાનો ચુકાદો બદલવાનો પૂરી સત્તા છે. બરાબર. એટલે બંને શું છે? આમાં સાચા છે. હવે ધ્યાનથી સાંભળજો. નીચેનામાંથી કયું રાજ્ય શબ્દને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? યાદ કરો, આર્ટિકલ 12 વાંચ્યો જ તમે? હા, આર્ટિકલ 12 વાંચ્યો છે. અને 12 માં શેની વ્યાખ્યા છે? રાજ્યની. બરાબર. જો માની ચાલો ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે ભારત એક રાજ્ય છે. બરાબર. હવે જોજો, આ મગજમાં રાખજો, ભારત એક રાજ્ય છે. બાહ્ય નિયંત્રણથી સ્વતંત્ર અને સંગઠિત સરકાર ધરાવતા ચોક્કસ પ્રદેશ પર કાયમી કબજો ધરાવતા વ્યક્તિઓનો સમૂહ. શું એને તમે યોગ્ય રીતે રાજ્યને શબ્દને આ માની ચાલો વ્યાખ્યાયિત કરે છે? બરાબર. બીજી વસ્તુ, ચોક્કસ પ્રદેશના રાજકીય રીતે સંગઠિત લોકો, તેમના પર શાસન કરવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમને કુદરતી અધિકારોનું રક્ષણ કરવા અને તેમના નિવારણ સાધનોનું રક્ષણ કરવા માટે સત્તા ધરાવતા. આ એકદમ સાચું છે. હવે આ કેમ ખોટું છે હું તમને કહું. ઘણા લાંબા સમયથી ચોક્કસ પ્રદેશમાં પોતાની સંસ્કૃતિ, પરંપરા અને સરકાર સાથે રહેતા ઘણા લોકો. ના, એવું તો કે છે જ નહીં. બરાબર. ત્રીજી વસ્તુ, આ એક કેન્દ્રીય સત્તા અને સ્વતંત્ર ન્યાયપાલિકા પ્રત્યે જવાબદાર કારોબારી સાથે. એક મિનિટ, અહીંયા લોચો પડ્યો. શું? સ્વતંત્ર ન્યાયપાલિકા પ્રત્યે જવાબદાર કારોબારી. હવે કારોબારી ન્યાયતંત્ર થોડી જવાબદાર હોય. કારોબારી કોને હોય? વિધાયક જવાબદાર હોય. એટલે આ એમ નામ શું થઈ જાય? ખોટું થઈ જાય. તમે સમજો છો? તમે એક ટ્વિસ્ટ પકડો તો તમને આમાં ખબર પડી જશે. હવે માની ચાલો તમે લાંબા ગાળાથી કોઈ જગ્યાનું પ્રદેશનું પણ તમારી પોતાની સંસ્કૃતિ અને પરંપરા, સરકાર સાથે તમે રહેતા લોકો, તો તમે થોડા રાજ્ય થઈ ગયા. બરાબર. તો એટલા માટે ઓપ્શન બી જે છે એ યોગ્ય રીતે શું કરે છે? અહીંયા વ્યાખ્યાયિત કરે છે. બરાબર. હવે ભારતીય રાજનીતિમાં નીચેનામાંથી કયું એક આવશ્યક લક્ષણ છે? યાદ રાખજો, આવશ્યક લક્ષણ છે જે દર્શાવે છે કે તે સંઘીય પાત્ર ધરાવે છે. શું ધરાવે છે? સંઘીય પાત્ર ધરાવે છે. સૌથી પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા સુરક્ષિત છે.
શું એ લક્ષણ ધરાવે છે? સંઘ વિધાનસભામાં ઘટક એકમોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. યાદ કરો, શું એવું હોય છે આપણા ત્યાં? શેની વાત કરે છે સાંભળજો. ભારતીય રાજનીતિમાં નીચેનામાંથી કયું એક આવશ્યક લક્ષણ છે? બરાબર, એટલે ભારતીય રાજનીતિમાં તમને શું દેખાય છે આમાંથી? ન્યાયતંત્રની સ્વતંત્રતા સુરક્ષિત છે એ દેખાય છે કે સંઘીય વિધાનસભામાં ઘટક એકમોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેખાય છે તમને, કે કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રાદેશિક પક્ષોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોઈ શકે છે એ તમને દેખાય છે, કે મૂળભૂત અધિકારો કાયદાની અદાલત દ્વારા લાગુ કરી શકાય છે એ દેખાય છે. વિચારો શું દેખાય છે? તો યાદ રાખજો, આપણા ત્યાં સ્વતંત્ર ન્યાયપાલિકાની સ્વતંત્રતા સુરક્ષિત છે એ આપણી ભારતીય રાજનીતિનું એક આવશ્યક લક્ષણ છે. યાદ રાખજો, ભારતીય રાજનીતિ લખ્યું છે એટલા માટે. ખબર પડી કે તમને? એના પછી એક કાયદો જે કાયદાના ઉપયોગ સંદર્ભમાં કારોબારી અથવા વહીવટી સત્તાને અનિયંત્રિત અને અનિયંત્રિત વિવેકાધીન સત્તા આપે છે તે ભારતના બંધારણમાં કયા ભાગનું ઉલ્લંઘન છે? જો વિવેકાધીનની વાત આવે ને, જ્યારે વિવેકાધીન સત્તાની વાત આવે, વિવેકાધીન સત્તા એટલે પોતાની મરજીથી ઉપયોગ કરતી સત્તા. આપણે નહીં કહેતા કે રાષ્ટ્રપતિ આ વિવેકાધીન સત્તા રાષ્ટ્રપતિ પાસે છે, કે રાષ્ટ્રપતિ ચાહે કરી શકે છે, કે રાષ્ટ્રપતિ જ્યારે માની ચાલો કે બિહાર ફોર એક્ઝામ્પલ માની ચાલો કોઈક જગ્યાએ ઇલેક્શન થયા છે, જ્યાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને શું નથી ભાઈ, માની ચાલો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને બહુમતી નથી, તો રાષ્ટ્રપતિ પોતાના સવિવેકથી કામ કરે છે ત્યારે કે ભાઈ કોને બોલાવવા કોને ના બોલાવવા. તો સવિવેકનો મતલબ એ થાય છે, વિવેકાધીનનો મતલબ એ થાય છે. સવિવેક એટલે પોતાની રીતે, વિવેકાધીન એટલે અલગથી આપેલા. બરાબર, તો યાદ રાખજો કોની છે? આર્ટિકલ 14. મેં તમને કીધું કે માની ચાલો કે મેં તમને પાવર વધારે આપ્યા છે, બાજુવાળાને ઓછા આપ્યા છે, તો આ સમાનતાનો અધિકારના વિરુદ્ધમાં છે. એટલા માટે આપ્યા છે, બાજુવાળાને ઓછા આપ્યા છે, તો આ સમાનતાનો અધિકારના વિરુદ્ધમાં છે. એટલા માટે. બરાબર. હવે એના પછી રાષ્ટ્રીય સ્તરે અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ વન અધિકારની માન્યતા અધિનિયમ 2006 ના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કયું મંત્રાલય નોડલ એજન્સી છે? જો આટલો ઈઝી સવાલ છે, અનુસૂચિત જનજાતિ પાસે અહીંયા લખે છે. બરાબર, એટલે યાદ રાખવાનું, આટલું ઈઝી છે. આદિજાતિ બાબતોનું મંત્રાલયની વાત કરે છે. એકદમ ઈઝી હતું. તમને અહીંયાથી ખબર પડે અનુસૂચિત જનજાતિ એટલે કયું હશે? આદિજાતિ બાબતોનું મંત્રાલય હોય. બરાબર. એના પછી નીચેના વિધાનો વિચાર કરો. શહેરનો અધિકાર, શેનો અધિકાર? શહેરનો અધિકાર એ એક સંમત માનવ અધિકાર છે અને યુએન હેબિટેટ આ સંદર્ભમાં દરેક દેશ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું નિરીક્ષણ કરે છે. શું આવું છે ખરું? બીજી વસ્તુ, શહેરનો અધિકાર શહેરના દરેક રહેવાસીને શહેરમાં જાહેર જગ્યા અને જાહેર ભાગીદારીનો ફરીથી દાવો કરવાનો અધિકાર આપે છે. હવે તમે કહો સાહેબ આવું બધું યાર ક્યારે વાંચ્યું જ નથી, કે શહેરનો અધિકાર એટલે રાજ્ય શહેરમાં અનધિકૃત વસાહતોને કોઈ પણ જાહેર સેવા અથવા સુવિધાનો ઇનકાર કરી શકતું નથી. તમે વિચાર કરો, તમે ક્યાં રહો છો? ગાંધીનગરમાં રહેતા હોય કાં તમે અમદાવાદમાં રહેતા હોય, તો તમે ખાલી આનો વિચાર કરો, તમને આનો જવાબ મળી જશે. સૌથી પહેલા યાદ રાખજો કે શહેરનો અધિકાર એક સંમત માનવ અધિકાર છે. આ બરોબર છે. અને યુએન હેબિટેટ આ સંદર્ભમાં દરેક દેશ દ્વારા કરવામાં આવતી પ્રતિબદ્ધતાનું નિરીક્ષણ કરે છે. ના, આ ખોટું છે. એટલા માટે પહેલું ખોટું છે. બરાબર. બીજી વસ્તુ, શહેરનો અધિકાર શહેરના દરેક નિવાસીને શહેરમાં જાહેર જગ્યાઓ અને જાહેર ભાગીદારીને ફરીથી દાવો કરવાનો અધિકાર આપે છે. હા, તમે કરી શકો છો અધિકાર. અને ત્રીજી વસ્તુ, શહેરનો અધિકાર એટલે રાજ્ય શહેરમાં અધિકૃત વસાહતો કોઈ પણ જાહેર સેવા અથવા અધિકૃત ઇનકાર કરી શકતું નથી. સાચી વાત છે. એએમસી જીએમસી બરાબર એ ઇનકાર કરી શકતું નથી. બરાબર. એના પછી નીચેના વિધાનો વિચાર કરજો. ભારતમાં ઉમેદવારોને 3 મત વિસ્તારમાંથી એક લોકસભા ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો નથી. જો તમે અત્યાર સુધી સાંભળ્યું છે કે મોદી સાહેબ, ખબર યાદ કરો, 2014માં 2 સીટોથી લડ્યા હતા, વડોદરા અને વારાણસી. બરાબર. પછી એના પહેલા યુપીના મુખ્યમંત્રી હતા મુલાયમસિંહ યાદવ, એ બી લડ્યા હતા. બરાબર. ત્રીજી વસ્તુ, એક દેવીલાલ કરીને અહીંયા હશે, એ પણ લડેલા છે 2 થી 3 સીટો પર. બરાબર. એટલે આપણા ત્યાં કેવું કાનૂન છે કે ભાઈ તમે લડી શકો છો બે સીટો પર, પરંતુ જ્યારે ચૂંટણી પતે બરાબર એના પછી કેવું તમારે કોઈ એક સીટ છોડ દેવી પડે. બરાબર. એટલે આ 3 સીટો વાળી જે વાત છે ને એ તમને અહીંયા તકલીફમાં નાખશે. ભારતમાં ઉમેદવારો 3 મત વિસ્તારમાંથી એક લોકસભા ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો કોઈ કાયદો નથી. બીજી વસ્તુ, 1991માં
લોકસભાની ચૂંટણીમાં દેવીલાલે 3 લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. હવે આ પરફેક્ટલી તમને ખબર હોય તો તમે આનો જવાબ આપી શકો કે દેવીલાલ લડ્યા હતા કે નહીં. બરાબર. કાં તો તમારે એલિમિનેશન મેથડથી જવું પડે. કઈ મેથડ? એલિમિનેશન મેથડ. સાંભળજો. હાલના નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર પુરુષ મત વિસ્તારમાંથી એક લોકસભાની ચૂંટણી લડે છે તો તેના પક્ષે મત વિસ્તારમાંથી પેટા ચૂંટણીનો ખર્ચ ઉઠાવવો જોઈએ જે તેણે તમામ મત વિસ્તારમાં જીતવાથી ખાલી કર્યા છે. ના, પહેલી વસ્તુ તો આવો કોઈ પ્રાવધાન નથી. એટલે આ ત્રીજું ખોટું થઈ જશે, આ ત્રીજું ખોટી છે. એટલે કાં તો એક સાચું છે અને કાં તો કયું સાચું છે? બીજું સાચું છે. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે આનો જવાબ જો તમને પરફેક્ટલી ખબર હોય કે દેવીલાલ લડ્યા હતા કે નહીં તો તમે આનો જવાબ આપી શકો છો. તો યાદ રાખજો કે અહીંયા દેવીલાલ 3 સીટોથી લડ્યા હતા. બરાબર, યાદ રાખજો. અને હાલમાં પણ તમે 3 વિસ્તારોમાંથી શું કરી શકો છો? અહીંયા કોઈ કાયદો નથી. હા, કોઈ કાયદો અત્યારે અહીંયા કેવું છે? 2 વિસ્તારમાંથી તમે ના લડી શકો. 3 વિસ્તારમાંથી તમે ના લડી શકો, 2 વિસ્તારમાંથી લડી શકો છો. જેમ કે તમને કીધું મોદી સાહેબ વારાણસીથી અને વડોદરાથી લડ્યા હતા. બરાબર, તો 2 વિસ્તાર થયા કે ના થયા? તો 3 વિસ્તારમાંથી. બરાબર, તો એવો કાયદો શું કીધું છે? પ્રતિબંધ મુક્ત કોઈ કાયદો નથી. બરાબર, ના કાયદો છે એટલે આ ખોટું છે. બરાબર. અને દેવીલાલ કેટલી સીટોથી લડ્યા હતા? 3. તો જો આનો જવાબ પરફેક્ટલી તમે ત્યારે જ આપી શકો જ્યારે તમને પરફેક્ટલી આ વસ્તુની ખબર હોય ત્યારે. બરાબર. એના પછી ગોપનીયતાનો અધિકાર એકદમ ઈઝી છે. આમાં મારે ચેક કરવાની બી જરૂર નથી. બરાબર, આમાં મારે ચેક કરવાની જરૂર નથી કે ગોપનીયતાનો અધિકાર ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુરક્ષિત છે. તો તમને બધાને ખબર છે કે આર્ટિકલ 21. બરાબર. બરાબર, કયો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો? યાદ કરો. બરાબર, અને એ ચુકાદો તમે કમેન્ટમાં લખજો કે કયો ચુકાદો હતો જેમાં માની ચાલો કે ગોપનીયતાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. બરાબર. કેન્દ્ર સરકારના સંદર્ભમાં નીચેનો વિચાર કરો. એન ગોપાલસ્વામી અયંગર સમિતિએ સૂચવ્યું હતું કે એક મંત્રી એક સચિવને ફક્ત વહીવટી સુધારાના વિષયને અનુસરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે નિયુક્ત કરવામાં આવે છે. કોને કીધું તું આ? એન ગોપાલસ્વામી અયંગર સમિતિએ. બરાબર. બીજું, 1970માં વહીવટી સુધારા આયોગ 1966ની ભલામણ પર કર્મચારી વિભાગની રચના કરવામાં આવી હતી અને તેને વડાપ્રધાનના હવાલે મૂકવામાં આવ્યું હતું. શું આ સાચું છે? તો યાદ રાખજો કે આ બંને વિધાન શું છે? ખોટા છે. કઈ રીતે ખોટા છે? જો એન ગોપાલસ્વામી અયંગર સમિતિએ સૂચવ્યું હતું કે એક મંત્રી એક સચિવને ફક્ત વહીવટી સુધારાના વિષયને અનુસરવા અને પ્રોત્સાહન આપવા માટે નિયુક્ત કરવામાં આવે છે. ના, તેને અન્ય માટે પણ એને નિયુક્ત કરી શકાય છે. અને બીજી વસ્તુ, 1970માં વહીવટી સુધારા આયોગ 1966ની ભલામણમાં કર્મચારી વિભાગની રચના કરવામાં આવી હતી જે વડાપ્રધાનના અંતર્ગત છે. ના, તે વડાપ્રધાનના અંતર્ગતમાં નથી. એટલા માટે આ બંને